સૂરહ શુઅરા. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. તાસીન મીમ. તિલ્ક આયાતુલ કિતાબિલ મુબીન. આ સ્પષ્ટ ગ્રંથની આયતો છે. لعلك باخع نفسك ألا يكونوا مؤمنين. હે નબી, કદાચ તમે આ દુઃખમાં પોતાનો જીવ ગુમાવી બેસશો કે આ લોકો ઈમાન લાવતા નથી. إن نشأ ننزل عليهم من السماء آية فظلت أعناقهم لها خاضعين. અમે ચાહીએ તો આકાશમાંથી એવી નિશાનીઓ ઉતારી શકીએ છીએ કે આમની ગરદનો તેની સામે ઝૂકી જાય. وما يأتيهم من ذكر من الرحمن محدث إلا كانوا عنه معرضين. આ લોકો પાસે રહેમાન પાસેથી જે કોઈ નવી શિખામણ આવે છે તેનાથી તેઓ મોઢું ફેરવી લે છે. فقد كذبوا فسيأتيهم أنباء ما كانوا به يستهزئون. હવે જ્યારે આ લોકો ખોટું ઠેરવી ચૂક્યા છે તો ટૂંકમાં જ આમને આ વસ્તુની હકીકત વિવિધ રીતે જણાઈ જશે જેની આ લોકો મજાક ઉડાવી રહ્યા છે. أولم يروا إلى الأرض كم أنبتنا فيها من كل زوج كريم. અને શું તેમણે ક્યારે ધરતી ઉપર નજર નથી નાખી કે અમે કેટલા પુષ્કળ પ્રમાણમાં દરેક પ્રકારની ઉત્તમ વનસ્પતિ તેમાં પેદા કરી છે. إن في ذلك لآية وما كان أكثرهم مؤمنين. બેશક આમાં એક નિશાની છે, પરંતુ આમાંના ઘણા ખરા માનવાના નથી. وإن ربك لهو العزيز الرحيم. અને હકીકત આ છે કે તારો રબ જબરજસ્ત પણ છે અને દયાળુ પણ. وإذ نادى ربك موسى أن ائت القوم الظالمين. આ લોકોને એ વખતનો કિસ્સો સંભળાવો જ્યારે તમારા રબે મૂસાને પોકાર્યો, જુલ્મી કોમ પાસે જા. قوم فرعون ألا يتقون. ફિરૌનની કોમ પાસે શું તેઓ ડરતા નથી? قال رب إني أخاف أن يكذبون. તેણે કહ્યું, હે મારા રબ, મને બીક છે કે તેઓ મને ખોટો ઠેરવશે. ويضيق صدري ولا ينطلق لساني فأرسل إلى هارون. મારી છાતી સંકોચાય છે, હિંમત પડતી નથી અને મારી જીભ ઉપડતી નથી. આપ હારૂનની તરફ પૈગંબરી મોકલો. ولهم علي ذنب فأخاف أن يقتلون. અને મારી ઉપર એમને ત્યાં એક ગુનાનો આરોપ પણ છે, આથી હું ડરું છું કે તેઓ મને મારી નાખશે. قال كلا فاذهبا بآياتنا إنا معكم مستمعون. ફરમાવ્યું, કદાપી નહીં, તમે બંને જાઓ અમારી નિશાનીઓ લઈને, અમે તમારી સાથે બધું જ સાંભળતા રહીશું. فأتيا فرعون فقولا إنا رسول رب العالمين أن أرسل معنا بني إسرائيل. ફિરૌન પાસે જાઓ અને તેને કહો, અમને દુનિયાના માલિકે એટલા માટે મોકલ્યા છે કે તું બની ઇસ્રાએલને અમારી સાથે જવા દે. قال ألم نربك فينا وليدا ولبثت فينا من عمرك سنين. ફિરૌને કહ્યું, શું અમે તને અમારી પાસે બાળકની જેમ ઉછેર્યો ન હતો? તે પોતાની ઉંમરના ઘણા વર્ષ અમારી પાસે વિતાવ્યા. وفعلت فعلتك التي فعلت وأنت
كنت من الكافرين અને તે પછી કરી બેઠો જે કંઈ કર્યું, તું ભારે અપકારી મનુષ્ય છે. قال فعلتها إذا وأنا من الضالين મૂસાએ ઉત્તર દીધો, એ વખતે એ કૃત્ય મેં અજાણતા કરી નાખ્યું હતું. ففررت منكم لما خفتكم فوهب لي ربي حكما وجعلني من المرسلين પછી હું તમારા ડરથી નાસી ગયો. એ પછી મારા રબે મને હુકમ એનાયત કર્યો અને મને રસૂલોમાં સામેલ કરી લીધો. وتلك نعمة تمنها علي أن عبدت بني إسرائيل તો તારો એ ઉપકાર જેનો ભાર તું મારી ઉપર રાખી રહ્યો છે, તો તેની હકીકત આ છે કે તે બની ઇસ્રાઈલને ગુલામ બનાવી લીધા હતા. قال فرعون وما رب العالمين ફિરૌને કહ્યું, અને આ રબ્બુલ આલમીન શું હોય છે? قال رب السماوات والأرض وما بينهما إن كنتم موقنين મૂસાએ જવાબ આપ્યો, આકાશો અને ધરતીનો રબ અને એ સૌ વસ્તુઓનો રબ જે આકાશો અને ધરતી વચ્ચે છે, જો તમે વિશ્વાસ રાખતા હો. قال لمن حوله ألا تستمعون ફિરૌને પોતાની આસપાસના લોકોને કહ્યું, સાંભળો છો? قال ربكم ورب آبائكم الأولين મૂસાએ કહ્યું, તમારો રબ પણ અને તમારા એ પૂર્વજોનો રબ પણ જેઓ થઈ ચૂક્યા છે. قال إن رسولكم الذي أرسل إليكم لمجنون ફિરૌને હાજર રહેલાઓને કહ્યું, તમારા આ રસૂલ સાહેબ જે તમારી તરફ મોકલવામાં આવ્યા છે, સાવ પાગલ જણાય છે. قال رب المشرق والمغرب وما بينهما إن كنتم تعقلون મૂસાએ કહ્યું, પૂર્વ અને પશ્ચિમ અને જે કંઈ તેમની વચ્ચે છે તે સૌનો રબ, જો આપ અક્કલ ધરાવતા હો. قال لئن اتخذت إلها غيري لأجعلنك من المسجونين ફિરૌને કહ્યું, જો તે મારા સિવાય કોઈ બીજાને ઉપાસ્ય માન્યો તો તને પણ એ લોકોમાં સામેલ કરી દઈશ જેઓ જેલોમાં સબળી રહ્યા છે. قال أولو جئتك بشيء مبين મૂસાએ કહ્યું, જો હું તારી સામે એક સ્પષ્ટ વસ્તુ લઈ આવું તો પણ? قال فأت به إن كنت من الصادقين ફિરૌને કહ્યું, સારું તો લઈ આવ જો તું સાચો છે. فألقى عصاه فإذا هي ثعبان مبين તેના મોઢેથી આ વાત નીકળતા જ મૂસાએ પોતાની લાઠી ફેંકી અને જોત જોતામાં તે એક દેખીતો અજગર હતો. ونزع يده فإذا هي بيضاء للناظرين પછી તેણે પોતાનો હાથ બગલમાંથી કાઢ્યો અને તે સૌ દર્શકોની સામે ચળકી રહ્યો હતો. قال للملأ حوله إن هذا لساحر عليم يريد أن يخرجكم من أرضكم بسحره فماذا تأمرون ફિરૌને તેના આસપાસના સરદારોને કહ્યું, આ માણસ ચોક્કસ એક પ્રવીણ જાદુગર છે કે પોતાના જાદુની તાકાતથી તમને તમારા દેશમાંથી કાઢી મૂકવા માંગે છે. હવે બોલો, તમે શું હુકમ આપો છો? قالوا أرجه وأخاه وابعث في المدائن حاشرين يأتوك بكل سحار عليم તેમણે કહ્યું, આને અને એના ભાઈને થોભાવી રાખો
અને નગરોમાં સંદેશવાહકો મોકલી આપો કે દરેક હોશિયાર જાદુગરને તમારી પાસે લઈ આવે. فجمع السحرة لميقات يوم معلوم. એમ એક દિવસ નક્કી કરેલા સમયે જાદુગરોને એકત્ર કરી દેવામાં આવ્યા. وقيل للناس هل أنتم مجتمعون. અને લોકોને કહેવામાં આવ્યું, તમે સભામાં આવશો? لعلنا نتبع السحرة إن كانوا هم الغالبين. કદાચ અમે જાદુગરોના દીન ઉપર જ કાયમ રહીએ જો તેઓ વિજયી રહે. فلما جاء السحرة قالوا لفرعون أئن لنا لأجرا إن كنا نحن الغالبين. જ્યારે જાદુગરો મેદાનમાં આવ્યા તો તેમણે ફિરૌનને કહ્યું, અમને ઇનામ તો મળશે ને જો અમે વિજયી થઈએ? قال نعم وإنكم إذا لمن المقربين. તેણે કહ્યું, હા, અને તમે તો એ વખતે નિકટવર્તીઓમાં સામેલ થઈ જશો. قال لهم موسى ألقوا ما أنتم ملقون. મૂસાએ કહ્યું, ફેંકો જે તમારે ફેંકવાનું છે. فألقوا حبالهم وعصيهم وقالوا بعزة فرعون إنا لنحن الغالبون. તેમણે તરત જ પોતાના દોરડાં અને લાઠીઓ ફેંકી દીધી અને બોલ્યા, ફિરૌનના પ્રતાપથી અમે જ વિજયી નીવડીશું. فألقى موسى عصاه فإذا هي تلقف ما يأفكون. પછી મૂસાએ પોતાની લાઠી ફેંકી તો જોત જોતામાં તે તેમના જૂઠા ચમત્કારોને હડપ કરતો જઈ રહ્યો હતો. فألقي السحرة ساجدين قالوا آمنا برب العالمين. આ જોઈ બધા જ જાદુગરો સહસા સિજદામાં ઝૂકી પડ્યા અને બોલી ઉઠ્યા, માની ગયા અમે રબ્બુલ આલમીનને, رب موسى وهارون. મૂસા અને હારૂનના રબને. قال آمنتم له قبل أن آذن لكم إنه لكبيركم الذي علمكم السحر فلسوف تعلمون لأقطعن أيديكم وأرجلكم من خلاف ولأصلبنكم أجمعين. ફિરૌને કહ્યું, તમે મૂસાની વાત માની બેઠા એ પહેલા કે હું તમને પરવાનગી આપત? જરૂર આ તમારો ગુરુ છે જેણે તમને જાદુ શીખવાડ્યો છે. સારું, હમણાં તમને ખબર પડી જશે. હું તમારા હાથ પગ ઊંધી બાજુએથી કપાવડાવીશ અને તમને સૌને શૂળીએ ચડાવીશ. قالوا لا ضير إنا إلى ربنا منقلبون. તેમણે જવાબ આપ્યો, કોઈ પરવા નથી, અમે અમારા રબની હજૂરમાં પહોંચી જઈશું. إنا نطمع أن يغفر لنا ربنا خطايانا أن كنا أول المؤمنين. અને અમને ઉમ્મેદ છે કે અમારો રબ અમારા ગુનાહ માફ કરી દેશે, કેમ કે સૌ પ્રથમ અમે ઈમાન લાવ્યા છીએ. وأوحينا إلى موسى أن أسر بعبادي إنكم متبعون. અમે મૂસાને વહી મોકલી, મારા બંદાઓને લઈને રાતોરાત નીકળી જાઓ, તમારો પીછો કરવામાં આવશે. فأرسل فرعون في المدائن حاشرين. આ જોઈ ફિરૌને લશ્કર ભેગું કરવા માટે શહેરોમાં દાંડી પીટનારા મોકલી દીધા. إن هؤلاء لشرذمة قليلون
وإنهم لنا لغائظون وإنا لجميع حاذرون. અને કહેણ મોકલ્યું કે આ થોડા લોકો છે અને એમણે અમને ઘણા જ નારાજ કર્યા છે અને અમે એક એવો સમુદાય છીએ જેની પ્રણાલી હંમેશા જાગૃત રહેવાની છે. فأخرجناهم من جنات وعيون وكنوز ومقام كريم. આમ અમે તેમને તેમના બાગો અને ઝરણા અને ધન ભંડારો અને તેમના શ્રેષ્ઠ રહેઠાણોમાંથી કાઢી લાવ્યા. كذلك وأورثناها بني إسرائيل. આવું તો થયું તેમની સાથે અને બીજી તરફ બની ઇસ્રાઈલને અમે આ બધી જ વસ્તુઓના વારસ બનાવી દીધા. فأتبعوهم مشرقين. સવાર થતાં જ આ લોકો તેમનો પીછો કરવા માટે નીકળી પડ્યા. فلما تراءى الجمعان قال أصحاب موسى إنا لمدركون. જ્યારે બંને જૂથો સામ સામે આવી ગયા તો મૂસાના સાથીઓ ચીસ પાડી ઉઠ્યા, અમે તો ઝડપાઈ ગયા. قال كلا إن معي ربي سيهدين. મૂસાએ કહ્યું, હરગીજ નહીં, મારી સાથે મારો રબ છે, તે જરૂર માર્ગદર્શન કરશે. فأوحينا إلى موسى أن اضرب بعصاك البحر فانفلق فكان كل فرق كالطود العظيم. અમે મૂસાને વહી દ્વારા હુકમ આપ્યો, માર પોતાની લાઠી સમુદ્ર ઉપર. એકાએક સમુદ્ર ચીરાઈ ગયો અને તેનો દરેક ટુકડો એક મોટા પર્વતની જેમ થઈ ગયો. وأزلفنا ثم الآخرين. એ જ જગ્યાએ અમે બીજા જૂથને પણ નજીક લઈ આવ્યા. وأنجينا موسى ومن معه أجمعين. મૂસા અને એ સૌ લોકોને જેઓ તેની સાથે હતા અમે બચાવી લીધા. ثم أغرقنا الآخرين. અને બીજાઓને ગરકાવ કરી દીધા. إن في ذلك لآية وما كان أكثرهم مؤمنين. આ કિસ્સામાં એક નિશાની છે, પરંતુ આ લોકોમાંના ઘણા ખરા માનવાના નથી. وإن ربك لهو العزيز الرحيم. અને હકીકત આ છે કે તારો રબ જબરજસ્ત પણ છે અને દયાળુ પણ. واتل عليهم نبأ إبراهيم. અને આ લોકોને ઇબ્રાહીમનો કિસ્સો સંભળાવો. إذ قال لأبيه وقومه ما تعبدون. જ્યારે તેણે પોતાના પિતા અને પોતાની કોમને પૂછ્યું હતું, આ કઈ વસ્તુઓ છે જેને તમે પૂજો છો? قالوا نعبد أصناما فنظل لها عاكفين. તેમણે જવાબ આપ્યો, કેટલીક મૂર્તિઓ છે જેની અમે પૂજા કરીએ છીએ અને એમની જ સેવા ચાકરીમાં લાગેલા રહીએ છીએ. قال هل يسمعونكم إذ تدعون. તેણે પૂછ્યું, શું એ તમારું સાંભળે છે જ્યારે તમે આમને પોકારો છો? أو ينفعونكم أو يضرون. અથવા આ તમને કોઈ ફાયદો કે નુકસાન પહોંચાડે છે? قالوا بل وجدنا آباءنا كذلك يفعلون. તેમણે જવાબ આપ્યો, નહીં, બલકે અમે પોતાના બાપ દાદાઓને આવું જ કરતા જોયા છે. قال أفرأيتم ما كنتم تعبدون أنتم وآباؤكم الأقدمون. આ સાંભળી ઇબ્રાહીમે કહ્યું, ક્યારે તમે આંખો ખુલ્લી રાખીને એ વસ્તુને જોઈ પણ ખરી
જેની પૂજા તમે અને તમારા પુરોગામી બાપદાદા કરતા રહ્યા? فإنهم عدو لي إلا رب العالمين. આ સૌ તો મારા દુશ્મનો છે, એક રબ્બુલ આલમીન સિવાય. الذي خلقني فهو يهدين. જેણે મને પેદા કર્યો પછી એ જ મારું માર્ગદર્શન કરે છે. والذي هو يطعمني ويسقين. જે મને ખવડાવે અને પીવડાવે છે. وإذا مرضت فهو يشفين. અને જ્યારે બીમાર પડું છું તો તે જ મને સાજો કરે છે. والذي يميتني ثم يحيين. જે મને મોત આપશે અને પછી બીજી વાર જીવતો કરશે. والذي أطمع أن يغفر لي خطيئتي يوم الدين. અને જેની પાસેથી હું આશા રાખું છું કે બદલાના દિવસે તે મારા ગુનાઓ માફ કરી દેશે. رب هب لي حكما وألحقني بالصالحين. આ પછી ઇબ્રાહીમે દુઆ કરી, હે મારા રબ, મને ડાપણ આપ અને મને સદાચારીઓની સાથે મેળવી દે. واجعل لي لسان صدق في الآخرين. અને અનુગામીઓમાં મને સાચી કીર્તિ આપ. واجعلني من ورثة جنة النعيم. અને મને જન્નતે નઈમ નેમતોવાળી જન્નતના વારસદારોમાં સામેલ કર. واغفر لأبي إنه كان من الضالين. અને મારા પિતાને ક્ષમા કરી દે કે તે બેશક ભટકી ગયેલા લોકોમાંનો છે. ولا تخزني يوم يبعثون. અને મને એ દિવસે ફજેત ન કરતો જ્યારે સૌને જીવતા કરી ઉઠાવવામાં આવશે. يوم لا ينفع مال ولا بنون إلا من أتى الله بقلب سليم. જ્યારે ન તો કોઈ માલ ફાયદો આપશે, ન ઓલાદ, સિવાય કે કોઈ વ્યક્તિ નિર્મળ હૃદય સાથે અલ્લાહની હજૂરમાં હાજર થાય. وأزلفت الجنة للمتقين. તે દિવસે જન્નત સંયમી લોકોની નજીક લઈ આવવામાં આવશે. وبرزت الجحيم للغاوين. અને દોજક બહેકી ગયેલાઓની સામે ખુલ્લી મૂકી દેવામાં આવશે. وقيل لهم أين ما كنتم تعبدون من دون الله هل ينصرونكم أو ينتصرون. અને તેમને પૂછવામાં આવશે, હવે ક્યાં છે તેઓ જેમની તમે ખુદાને છોડીને ઉપાસના કરતા હતા? શું એ તમારી કોઈ મદદ કરી રહ્યા છે અથવા પોતે પોતાનો બચાવ કરી શકે છે? فكبكبوا فيها هم والغاوون وجنود إبليس أجمعون. પછી એ ઉપાસ્યો અને આ ભટકેલા લોકો અને ઇબ્લીસના લશ્કર બધાને તેમાં એકની ઉપર એક ધકેલી દેવામાં આવશે. قالوا وهم فيها يختصمون تالله إن كنا لفي ضلال مبين إذ نسويكم برب العالمين. ત્યાં આ સૌ એકબીજા સાથે ઝઘડો કરશે અને આ ભટકેલા લોકો પોતાના ઉપાસ્યોને કહેશે, ખુદાના સોગંદ, અમે તો સ્પષ્ટ ગુમરાહીમાં પડ્યા હતા જ્યારે તમને રબ્બુલ આલમીનને સમાન દરજ્જો આપી રહ્યા હતા. وما أضلنا إلا المجرمون. અને એ ગુનેગારો જ હતા જેમણે અમને આ ગુમરાહીમાં નાખ્યા. فما لنا من شافعين ولا صديق حميم. હવે ન તો અમારો કોઈ ભલામણ કરતા છે, ન તો કોઈ જીગરી દોસ્ત.
فلو أن لنا كرة فنكون من المؤمنين કદાચ અમને એક વખત ફરી પાછા જવાની તક મળી જાય તો અમે મોમિન થઈએ. إن في ذلك لآية وما كان أكثرهم مؤمنين. બેશક આમાં એક મોટી નિશાની છે, પરંતુ આમાંના ઘણા ખરા લોકો ઈમાન લાવવાના નથી. وإن ربك لهو العزيز الرحيم. અને હકીકત આ છે કે તારો રબ જબરજસ્ત પણ છે અને દયાળુ પણ. كذبت قوم نوح المرسلين નૂહની કોમે રસૂલોને ખોટા ઠેરવ્યા. إذ قال لهم أخوهم نوح ألا تتقون. યાદ કરો જ્યારે તેમના ભાઈ નૂહે તેમને કહ્યું હતું, શું તમે ડરતા નથી? إني لكم رسول أمين. હું તમારા માટે વિશ્વસનીય રસૂલ છું. فاتقوا الله وأطيعون. આથી તમે અલ્લાહથી ડરો અને મારું આજ્ઞા પાલન કરો. وما أسألكم عليه من أجر إن أجري إلا على رب العالمين. હું આ કાર્ય માટે તમારી પાસે કોઈ વળતર માગતો નથી. મારું વળતર તો રબ્બુલ આલમીનની પાસે છે. فاتقوا الله وأطيعون. પછી તમે અલ્લાહથી ડરો અને ખચકાટ વિના મારું આજ્ઞા પાલન કરો. قالوا أنؤمن لك واتبعك الأرذلون. તેમણે જવાબ આપ્યો, શું અમે તને માની લઈએ, જો કે તારું અનુસરણ તો સાવ હલકટ લોકોએ અપનાવ્યું છે. قال وما علمي بما كانوا يعملون. નૂહે કહ્યું, હું શું જાણું કે તેમના કર્મ કેવા છે. إن حسابهم إلا على ربي لو تشعرون. તેમનો હિસાબ તો મારા રબે લેવાનો છે, કદાચ તમે થોડી સમજદારીથી વર્તો. وما أنا بطارد المؤمنين. મારું આ કામ નથી કે જેઓ ઈમાન લાવે તેમને ધુતકારી કાઢું. إن أنا إلا نذير مبين. હું તો માત્ર એક સ્પષ્ટ ચેતવણી આપનાર માણસ છું. قالوا لئن لم تنته يا نوح لتكونن من المرجومين. તેમણે કહ્યું, હે નૂહ, જો તું આવું કરવાનું બંધ નહીં કરે તો ફિટકાર પામેલા લોકોમાં સામેલ થઈને રહેશે. قال رب إن قومي كذبون. નૂહે દુઆ કરી, હે મારા રબ, મારી કોમે મને ખોટો ઠેરવ્યો. فافتح بيني وبينهم فتحا ونجني ومن معي من المؤمنين. હવે મારી અને તેમની વચ્ચે નિર્ણાયક ફેંસલો કરી દે અને મને અને જે મોમીનો મારી સાથે છે તેમને છુટકારો આપ. فأنجيناه ومن معه في الفلك المشحون. છેવટે અમે તેને અને તેના સાથીઓને એક ભરેલા વહાણમાં બચાવી લીધા. ثم أغرقنا بعد الباقين. અને ત્યારબાદ બાકીના લોકોને ગરકાવ કરી દીધા. إن في ذلك لآية وما كان أكثرهم مؤمنين. બેશક આમાં એક નિશાની છે, પરંતુ આમાંના ઘણા ખરા લોકો માનવાના નથી. وإن ربك لهو العزيز الرحيم. અને હકીકત આ છે કે તારો રબ જબરજસ્ત પણ છે અને દયાળુ પણ. كذبت عاد المرسلين. આદે પેગંબરોને ખોટા ઠેરવ્યા. إذ قال لهم أخوهم هود ألا تتقون. યાદ કરો જ્યારે તેમના ભાઈ હૂદે તેમને કહ્યું હતું, શું તમે ડરતા નથી? إني لكم رسول أمين. હું તમારા માટે એક વિશ્વસનીય પેગંબર છું. فاتقوا الله وأطيعون. આથી તમે અલ્લાહથી ડરો
અને મારી આજ્ઞા માનો. وما أسألكم عليه من أجر إن أجري إلا على رب العالمين. હું આ કામ માટે તમારી પાસે કોઈ વળતર માંગતો નથી. મારું વળતર તો રબ્બુલ આલમીન પાસે છે. أتبنون بكل ريع آية تعبثون. આ તમને શું થઈ ગયું છે કે દરેક ઊંચી જગ્યાએ જરૂર વગર એક યાદગાર ઇમારત બનાવી નાખો છો. وتتخذون مصانع لعلكم تخلدون. અને મોટા મોટા મહેલ બાંધો છો જાણે તમારે હંમેશા રહેવાનું છે. وإذا بطشتم بطشتم جبارين. અને જ્યારે કોઈના ઉપર હાથ ઉપાડો છો તો જુલ્મી બનીને ઉપાડો છો. فاتقوا الله وأطيعون. તો તમે લોકો અલ્લાહથી ડરો અને મારી આજ્ઞા માનો. واتقوا الذي أمدكم بما تعلمون. ડરો તેનાથી જેણે એ સર્વ કંઈ તમને આપ્યું છે જે તમે જાણો છો. أمدكم بأنعام وبنين وجنات وعيون. તમને ઢોર આપ્યા, ઔલાદ આપી, બાગ આપ્યા અને ઝરણા આપ્યા. إني أخاف عليكم عذاب يوم عظيم. મને તમારા માટે એક મોટા દિવસની આપત્તિનો ભય છે. قالوا سواء علينا أوعظت أم لم تكن من الواعظين. તેમણે જવાબ આપ્યો, તું શિખામણ આપ કે ના આપ, અમારા માટે બધું જ સરખું છે. إن هذا إلا خلق الأولين. આ વાતો તો આમ જ ચાલતી આવી છે. وما نحن بمعذبين. અને અમે આપત્તિમાં સપડાવવાના નથી. فكذبوه فأهلكناهم إن في ذلك لآية وما كان أكثرهم مؤمنين. છેવટે તેમણે તેને ખોટો ઠેરવ્યો અને અમે તેમનો વિનાશ કર્યો. બેશક આમાં એક નિશાની છે, પરંતુ આમાંના ઘણા ખરા લોકો માનવાના નથી. وإن ربك لهو العزيز الرحيم. અને હકીકત આ છે કે તારો રબ જબરજસ્ત પણ છે અને દયાળુ પણ. كذبت ثمود المرسلين. સમૂદે પૈગંબરોને ખોટા ઠેરવ્યા. إذ قال لهم أخوهم صالح ألا تتقون. યાદ કરો જ્યારે તેમના ભાઈ સાલેહે તેમને કહ્યું, શું તમે ડરતા નથી? إني لكم رسول أمين. હું તમારા માટે એક વિશ્વસનીય પૈગંબર છું. فاتقوا الله وأطيعون. આથી તમે અલ્લાહથી ડરો અને મારી આજ્ઞા માનો. وما أسألكم عليه من أجر إن أجري إلا على رب العالمين. હું આ કામ બદલ તમારી પાસેથી કોઈ વળતર માંગતો નથી. મારું વળતર તો રબ્બુલ આલમીન પાસે છે. أتتركون فيما هاهنا آمنين. શું તમે આ સર્વ વસ્તુઓ વચ્ચે જે અહીં છે બસ આમ જ શાંતિપૂર્વક રહેવા દેવામાં આવશો? في جنات وعيون. આ બાગો અને ઝરણાઓમાં وزروع ونخل طلعها هضيم. આ ખેતરો અને ખજૂરીઓ કે જેના ઝુમકા રસ તરબોળ છે. وتنحتون من الجبال بيوتا فارهين. તમે પર્વતોને કોતરીને ગર્વપૂર્વક તેમાં ઇમારતો બનાવો છો. فاتقوا الله وأطيعون.
અલ્લાહથી ડરો અને મારું અનુસરણ કરો. ولا تطيعوا أمر المسرفين الذين يفسدون في الأرض ولا يصلحون. એ નિરંકુશ લોકોનું અનુસરણ ન કરો જેઓ ધરતી ઉપર બગાડ સર્જે છે અને કોઈ સુધારણા કરતા નથી. قالوا إنما أنت من المسحرين. તેમણે જવાબ આપ્યો, તું બસ એક વશીભૂત માણસ છે. ما أنت إلا بشر مثلنا فأت بآية إن كنت من الصادقين. તું અમારા જેવા એક મનુષ્ય સિવાય બીજો શું છે? લાવ કોઈ નિશાની જો તું સાચો છે. قال هذه ناقة لها شرب ولكم شرب يوم معلوم. સાલેહે કહ્યું, આ ઊંટણી છે, એક દિવસ તેના પીવા માટે છે અને એક દિવસ તમારા બધાએ પાણી લેવાનો. ولا تمسوها بسوء فيأخذكم عذاب يوم عظيم. આને હરગીજ છેડશો નહીં, નહીં તો એક મોટા દિવસની આપત્તિ તમને આવી ઝડપી લેશે. فعقروها فأصبحوا نادمين. પરંતુ તેમણે તેના પગની ધોરી નસ કાપી નાખી અને છેવટે પસ્તાવો કરતા રહી ગયા. فأخذهم العذاب إن في ذلك لآية وما كان أكثرهم مؤمنين. આપત્તિએ તેમને આવી ઝડપ્યા. બેશક આમાં નિશાની છે, પરંતુ આમાંના ઘણા ખરા માનવાના નથી. وإن ربك لهو العزيز الرحيم. અને હકીકત આ છે કે તારો રબ જબરજસ્ત પણ છે અને દયાળુ પણ. كذبت قوم لوط المرسلين. લૂતની કોમે પેગંબરોને ખોટા ઠેરવ્યા. إذ قال لهم أخوهم لوط ألا تتقون. યાદ કરો જ્યારે તેમના ભાઈ લૂતે તેમને કહ્યું હતું, શું તમે ડરતા નથી? إني لكم رسول أمين. હું તમારા માટે એક વિશ્વસનીય રસૂલ છું. فاتقوا الله وأطيعون. આથી તમે અલ્લાહથી ડરો અને મારી આજ્ઞા માનો. وما أسألكم عليه من أجر إن أجري إلا على رب العالمين. હું આ કામ માટે તમારી પાસેથી કોઈ વળતર માંગતો નથી. મારું વળતર તો રબ્બુલ આલમીનને ત્યાં છે. أتأتون الذكران من العالمين. શું તમે દુનિયાની મખલૂકમાંથી પુરુષો પાસે જાઓ છો? وتذرون ما خلق لكم ربكم من أزواجكم بل أنتم قوم عادون. અને તમારી પત્નીઓમાં તમારા રબે તમારા માટે જે કંઈ પેદા કર્યું છે તેને છોડી દો છો? બલકે તમે લોકો તો હદ જ વટાવી ગયા છો. قالوا لئن لم تنته يا لوط لتكونن من المخرجين. તેમણે કહ્યું, હે લૂત, જો તું આવી વાતોથી અટકીશ નહીં તો જે લોકોને અમારી વસ્તીઓમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે તેમનામાં તું પણ સામેલ થઈને રહેશે. قال إني لعملكم من القالين. તેણે કહ્યું, તમારા કરતૂકો ઉપર જે લોકો દુઃખ અનુભવે છે હું તેમાંથી છું. رب نجني وأهلي مما يعملون. હે પરવરદિગાર, મને અને મારા કુટુંબીઓને આ લોકોના દુષ્ચરિત્રથી છુટકારો આપ. فنجيناه وأهله أجمعين. છેવટે અમે તેને અને તેના સૌ કુટુંબીઓને બચાવી લીધા. إلا عجوزا في الغابرين. એ વૃદ્ધા સિવાય જે
પાછળ રહી જનારાઓમાંથી હતી. ثم دمرنا الآخرين પછી બાકીના લોકોને અમે નષ્ટ કરી દીધા. وأمطرنا عليهم مطرا فساء مطر المنذرين અને તેમની ઉપર વરસાવ્યો એક વરસાદ ઘણો જ ખરાબ વરસાદ હતો જે એ લોકો ઉપર વરસાવવામાં આવ્યો જેમને ડરાવવામાં આવ્યા હતા. إن في ذلك لآية وما كان أكثرهم مؤمنين બેશક આમાં એક નિશાની છે પરંતુ આમાંના ઘણા ખરા માનવાના નથી. وإن ربك لهو العزيز الرحيم અને હકીકત આ છે કે તારો રબ જબરજસ્ત પણ છે અને દયાળુ પણ. كذب أصحاب الأيكة المرسلين અસાબુલ એકાએ રસૂલોને ખોટા ઠેરવ્યા. إذ قال لهم شعيب ألا تتقون યાદ કરો જ્યારે શુએબે તેમને કહ્યું હતું શું તમે ડરતા નથી? إني لكم رسول أمين હું તમારા માટે એક વિશ્વસનીય રસૂલ છું. فاتقوا الله وأطيعون આથી તમે અલ્લાહથી ડરો અને મારી આજ્ઞા માનો. وما أسألكم عليه من أجر إن أجري إلا على رب العالمين હું આ કામ માટે તમારી પાસેથી કોઈ વળતર માગતો નથી. મારું વળતર તો અલ્લાહને ત્યાં છે. أوفوا الكيل ولا تكونوا من المخسرين માપ પૂરું ભરીને આપો અને કોઈને ઓછું ના આપો. وزنوا بالقسطاس المستقيم સાચા ત્રાજવાથી તોલો ولا تبخسوا الناس أشياءهم ولا تعثوا في الأرض مفسدين અને લોકોને તેમની વસ્તુઓ ઓછી ના આપો. ધરતી ઉપર બગાડ ફેલાવતા ન ફરો. واتقوا الذي خلقكم والجبلة الأولين અને એ હસ્તીથી ડરો જેણે તમને અને અગાઉની પેઢીઓને પેદા કર્યા છે. قالوا إنما أنت من المسحرين તેમણે કહ્યું તું તો બસ એક વશીભૂત વ્યક્તિ છે. وما أنت إلا بشر مثلنا وإن نظنك لمن الكاذبين અને તું કંઈ નથી પરંતુ એક મનુષ્ય અમારા જ જેવો અને અમે તો તને સાવ જુઠ્ઠો સમજીએ છીએ. فأسقط علينا كسفا من السماء إن كنت من الصادقين જો તું સાચો હોય તો અમારી ઉપર આકાશનો કોઈ ટુકડો પાડી દે. قال ربي أعلم بما تعملون શુએબે કહ્યું મારો રબ જાણે છે જે કંઈ તમે કરી રહ્યા છો. فكذبوه فأخذهم عذاب يوم الظلة إنه كان عذاب يوم عظيم તેમણે તેને ખોટો ઠેરવી દીધો. છેવટે છત્રીવાળા દિવસની આપત્તિ તેમની ઉપર આવી અને એ બહુ જ ભયાનક દિવસની આપત્તિ હતી. إن في ذلك لآية وما كان أكثرهم مؤمنين બેશક આમાં એક નિશાની છે પરંતુ આમાંના ઘણા ખરા માનવાના નથી. وإن ربك لهو العزيز الرحيم અને હકીકત આ છે કે તારો રબ જબરજસ્ત પણ છે અને દયાળુ પણ. وإنه لتنزيل رب العالمين આ રબ્બુલ આલમીને ઉતારેલી વસ્તુ છે. نزل به الروح الأمين આને લઈને તારી ઉપર વિશ્વસનીય રૂહ ઉતરી છે. على قلبك لتكون من المنذرين
જેથી તું એ લોકોમાં સામેલ થઈ જાય જેઓ ખુદા તરફથી મનુષ્યને ચેતવનારા છે. بلسان عربي مبين સ્પષ્ટ અરબી ભાષામાં. وإنه لفي زبر الأولين અને પુરોગામીઓના ગ્રંથોમાં પણ આ મોજૂદ છે. أولم يكن لهم آية أن يعلمه علماء بني إسرائيل શું આ લોકો એટલે કે મક્કાવાસીઓ માટે આ એક નિશાની નથી કે આને બની ઇસ્રાયેલના વિદ્વાનો જાણે છે? ولو نزلناه على بعض الأعجمين فقرأه عليهم ما كانوا به مؤمنين પરંતુ તેમના હટાગ્રહની હાલત તો એ છે કે જો અમે આને કોઈ બિન આરબ ઉપર પણ ઉતારી હોત અને આ છટાદાર અરબી લખાણ તે આ લોકોને વાંચી સંભળાવત તો પણ આ લોકો ઈમાન ન લાવ્યા હોત. كذلك سلكناه في قلوب المجرمين આવી જ રીતે અમે આ જિક્રને ગુનેગારોના હૃદયોમાંથી પસાર કર્યું છે. لا يؤمنون به حتى يروا العذاب الأليم તેઓ આની ઉપર ઈમાન લાવતા નથી જ્યાં સુધી દુઃખદાયક આપત્તિ જોઈ ન લે. فيأتيهم بغتة وهم لا يشعرون પછી જ્યારે તે અચાનક તેમની ઉપર આવી જાય છે فيقولوا هل نحن منظرون તે વખતે તેઓ કહે છે શું હવે અમને થોડી મહેતલ મળી શકે છે? أفبعذابنا يستعجلون તો શું આ લોકો અમારી આપત્તિ માટે ઉતાવળા થઈ રહ્યા છે? أفرأيت إن متعناهم سنين તમે જરા વિચાર્યું જો અમે આ લોકોને વર્ષો સુધી એશ આરામની મહેતલ આપી પણ દઈએ ثم جاءهم ما كانوا يوعدون અને પછી તે જ વસ્તુ આ લોકો ઉપર આવી જાય જેનાથી એમને ડરાવવામાં આવી રહ્યા છે. ما أغنى عنهم ما كانوا يمتعون તો એ જીવન સામગ્રી જે આ લોકોને મળેલી છે તે આ લોકોના શું ઉપયોગમાં આવશે? وما أهلكنا من قرية إلا لها منذرون ذكرى وما كنا ظالمين જુઓ અમે ક્યારેય કોઈ વસ્તીનો એ સિવાય નાશ નથી કર્યો કે તેના માટે ડરાવનારા શિખામણ આપવાની ફરજ પૂરી કરવા માટે મોજૂદ હતા અને અમે જુલ્મી ન હતા. وما تنزلت به الشياطين وما ينبغي لهم وما يستطيعون આ સ્પષ્ટ ગ્રંથને શૈતાનો લઈ ઉતર્યા નથી ન તો આ કામ તેમને લાયક છે અને ન તો તેઓ આવું કરી જ શકે છે. إنهم عن السمع لمعزولون તેમને તો આને સાંભળવાથી પણ દૂર રાખવામાં આવ્યા છે. فلا تدع مع الله إلها آخر فتكون من المعذبين પછી હે નબી અલ્લાહની સાથે બીજા કોઈ ઉપાસ્યને ન પોકારો નહીં તો તમે પણ સજા પામનારા લોકોમાં સામેલ થઈ જશો. وأنذر عشيرتك الأقربين પોતાના સૌથી નજીકના સગાઓને ડરાવો واخفض جناحك لمن اتبعك من المؤمنين અને ઈમાન લાવનારા લોકો પૈકી જે લોકો તમારું અનુસરણ કરે તેમની સાથે માયાળુપણે વર્તો. فإن عصوك فقل إني بريء مما تعملون પરંતુ જો તેઓ તમારું આજ્ઞાપાલન ન કરે તો તેમને કહી દો કે જે કંઈ તમે કરો છો તેની સાથે મારે કોઈ નિસ્બત નથી. وتوكل على العزيز الرحيم અને એ જબરજસ્ત
અને દયાળુ ઉપર ભરોસો રાખો, الذي يراك حين تقوم જે તમને એ વખતે જોઈ રહ્યો હોય છે જ્યારે તમે ઉઠો છો, وتقلبك في الساجدين અને સિજદા કરનારા લોકોમાં તમારી દોડધામ ઉપર નજર રાખે છે. إنه هو السميع العليم તે બધું જ સાંભળનાર અને જાણનાર છે. هل أنبئكم على من تنزل الشياطين લોકો, શું હું તમને બતાવું કે શૈતાનો કોની ઉપર ઉતરતા હોય છે? تنزل على كل أفاك أثيم તેઓ દરેક ધોકેબાજ પાપી ઉપર ઉતરતા હોય છે. يلقون السمع وأكثرهم كاذبون સાંભળેલી વાતો કાનોમાં નાખે છે અને તેમાંના ઘણા ખરા જુઠ્ઠા હોય છે. والشعراء يتبعهم الغاوون રહ્યા કવિઓ તો તેમની પાછળ ભટકેલા લોકો જ ચાલતા હોય છે. ألم تر أنهم في كل واد يهيمون શું તમે જોતા નથી કે તેઓ દરેક ખીણમાં રખડતા ફરે છે, وأنهم يقولون ما لا يفعلون અને એવી વાતો કહે છે જે કરતા નથી. إلا الذين آمنوا وعملوا الصالحات وذكروا الله كثيرا وانتصروا من بعد ما ظلموا وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون એ લોકો સિવાય જેઓ ઈમાન લાવ્યા અને જેમણે સત્કાર્ય કર્યા અને અલ્લાહને પુષ્કળ યાદ કર્યો, અને જ્યારે તેમની ઉપર જુલ્મ કરવામાં આવ્યો તો માત્ર બદલો જ લીધો, અને જુલ્મ કરનારાઓને ટૂંક સમયમાં જ જણાઈ જશે કે તેમનો અંજામ શું આવે છે.